વાત કરીએ નસવાડીની તો નસવાડી તાલુકા પંચાયતના કર્મચારીનો બિયરના ટીમ સાથેનો વિડીયો વાયરલ થયો છે। સરકારી કચેરીમાં જ બેફામ બનેલો આ કર્મચારી બિયરની ટીમ સાથે દેખાઈ રહ્યો છે। મનરેગા યોજનામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કૌશિક વ્યાસનો આ વિડીયો છે। આ કર્મચારી મનરેગાના લાભાર્થીઓ પાસેથી ટકાવારીમાં કમિશન ઉઘરાવતો હોવાના પણ આક્ષેપ થયા છે। ખુદ અધિકારીઓ પણ કૌશિક વ્યાસના આ બેહુદા વ્યવહારને જાણતા હોવાનું જણાવી રહ્યા છે। જો કે હવે મીડિયા દ્વારા સવાલ થતા તેની સામે કાર્યવાહી કરવાની વાતો કેમેરા સામે કરવામાં આવી રહી છે, પરંતુ મીડિયા સામેના અધિકારીના નિવેદનથી એટલું તો સ્પષ્ટ છે કે અત્યાર સુધી કૌશિક વ્યાસ નામના આ કર્મચારીને તેના ઉપરી અધિકારીઓ છાવરી રહ્યા છે। મહત્વનું એ કે અગાઉ પણ મહિલા કર્મચારી સાથેના કૌશિક વ્યાસના બીભત્સ વર્તનને લઈને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। કચેરીમાં આ કૃત્ય કરે જ છે અને એને મેં અનેક વાર કીધું છે કે કચેરીની અંદર આ કૃત્ય કરવું જોઈએ નહીં, અને જો કરવામાં આવશે અને એની એ જ ટેવ રાખવામાં આવશે તો હું તને એક તરફી છૂટો કરી જિલ્લાના હવાલે કરી દઈશ। કેમ કે તાલુકાનું તંત્ર એ રીતે બગડી ગયું છે, કામગીરીમાં અવરોધો ઊભા થાય છે, તેમજ કચેરીનું પણ ખોટું દેખાય છે। અગાઉ આ એક ટેકનિકલ આસિસ્ટન્ટ જોડે જ આ કૃત્ય થયું હતું, પરંતુ એ માટે તે વખતે એના એક્શન લેવાયેલા અને એને છોટાઉદેપુર ખાતે બદલી કરવામાં આવેલી હતી। મારી જાણમાં નથી, પણ હું જાણું છું એ પીવે છે। એના માટે તો શું છે સાહેબ, હવે તાલુકાનું તંત્ર બગડે, છાપ ખોટી પડે અને આપણી રાષ્ટ્રીય કામગીરી નરેગામાં અસર પડે એ હેતુસર હું એને જિલ્લાના હવાલે કરવા માગું છું, છૂટા કરવા માગું છું।